હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાઈ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જ્યુબિલીની કરવામાં આવી રહી છે ઉજવણી। વડોદરા શહેરના દબાણો સામે દબાણ શાખાએ કરી લાલ આંખ। ફરિયાદીના મોબાઈલ નંબર સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેનાર આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ। રાવપુરામાં લાઇટ બિલ ભરવા પહોંચેલ યુવકની કેસ કાઉન્ટર પર બોલાચાલી થતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। પાલિકાની મળેલ સામાન્ય સભામાં કાઉન્સિલર કલ્પેશ પટેલના આક્ષેપો બાદ ચિરાગ ઝવેરીએ આપી પ્રતિક્રિયા। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ઘી વેચવા આવનાર મહિલાઓએ 5 લાખથી વધુ મત્તાની છેતરપિંડી કરી। પરિવારને સસ્તું ઘી લેવાની લાલચાએ 5 લાખના ઘરેણાં તેમજ રોકડ રકમ ગુમાવ્યા। 30 ડિસેમ્બરના રોજ 3 મહિલા ઘરે આવી પરિવારને પટાવી ફોસલાવી ઘી આપ્યું હતું। બીજા દિવસે દૂધ લઈ આવી ઘરેણાં સહિત રોકડ રકમ 5 લાખથી વધુ લઈ મહિલાઓ ફરાર થઈ। સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા। મહિલાઓએ તાંત્રિક વિધિ કરી હોય તેમ અમે જાતે જ ઘરેણાં અને રોકડા પૈસા આપી દીધા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો। સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પરિવારે ફરિયાદ નોંધાવી છે। મારું નામ હિમેશભાઈ રમણભાઈ મિસ્ત્રી છે। આ 30મી તારીખે બપોરે કે સમથિંગ એ લોકો આવ્યા હતા ઘી વેચવા માટે અને 31મી તારીખે ફરીવાર દૂધ આપવા માટે આવ્યા। એ લોકો ઘી વેચવા આવ્યા હતા અને ઘી સસ્તા ભાવે આલતા હતા અને 700-800 રૂપિયાનું ઘી એ લોકો 500 રૂપિયા કિલો આલતા હતા અને એ લાલચની અંદર એમને શું કર્યું કંઈ ખબર નહીં પડી પણ ઘરેના એમને જે માગ્યું એ બધું અમે આલી દીધું। એવું કન્ફર્મ ના કહી શકું પણ થઈ શકે એવું બની શકે। બસ અમને પોલીસ ફરિયાદ કરી છે અમે અને પોલીસ અધિકારી બધા સાથે અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે। પાલિકાની મળેલ સામાન્ય સભામાં કાઉન્સિલર કલ્પેશ પટેલે પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી સામે આક્ષેપો કર્યા બાદ ચિરાગ ઝવેરીએ આક્ષેપો નકારી પ્રતિક્રિયા આપી હતી। તમામ આક્ષેપો પાયા વિહોણના છે। વડોદરા શહેરના તમામ નગરજનો અને મારા વિસ્તારના નાગરિકો જાણે છે કે કલ્પેશભાઈ જે ઓળખાય છે જય રણછોડથી એમને એમનું માનસિક અસંતુલતા ગુમાવી દીધેલી છે। વારંવાર સમગ્ર સભામાં પણ આવા બનાવો બન્યા છે। એટલે અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે, ખાલી માનસિક રીતે નહીં, આર્થિક રીતે અને શારીરિક રીતે તમામ પાસાઓ જે જીવનના હોય છે એમાં એમની પરિસ્થિતિ ખરાબ છે। સૌ કોઈ જાણે છે કે એમની અંદર પૈસાની લેવડ દેવડના એમના પર 2 કેસ થયા છે। એક કેસની અંદર એમને 1 વર્ષની સજા થઈ છે, એક કેસમાં 2 વર્ષની સજા થઈ છે, એ હાઈકોર્ટમાં ચાલે છે। ભવિષ્યની અંદર પણ 22 કરોડ રૂપિયાનો માનહાનિ અને ચેક રિટર્નનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, એનો પણ ચુકાદો આવવાનો છે। ભૂતકાળની અંદર નવાયાર્ડમાં ફાયરિંગ કર્યું, માજલપુરમાં ફાયરિંગ કર્યું, વોર્ડ ઓફિસમાં લેંઘો કાઢી નાખ્યો, અધિકારીઓને ધમકી આપી કે ગોળી મારી દઈશ કામ નહીં કરો તો। એટલે કે અને બીજો એક ફોર્સ અમારા પર વાયા કરાવે કે કોર્પોરેશનમાં આટલા બધા ઝઘડા ચાલે છે, મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતાના અને સંગઠન વચ્ચે મતભેદો છે, તો એના બાબતે તમે બોલો, તમે કેમ બોલતા નથી? આવું વારંવાર બહારથી પ્રેશર કરાવવાના પ્રયત્નો કરે। અમે આ બાબતમાં પડતા નથી। અમારી 35 વર્ષની કારકિર્દી છે અને કોર્પોરેશનમાં સાંજે બેસો છો કેમ એમને ખબર નથી, અજ્ઞાન છે। મેં કીધું એવું કે કોર્પોરેશનમાં તો અત્યાર લગી પૂર્વ હોદ્દેદારોની ઓફિસ બનાવવામાં આવતી હતી। હું ડેપ્યુટી મેયરની પોસ્ટ રહી ચૂક્યો છું, હું 2 વખત વિરોધ પક્ષનો નેતા રહી ચૂક્યો છું અને 35 વર્ષ હું કોર્પોરેટર રહ્યો છું અને મારી જોડે નીચે તમામ મીડિયાના રિપોર્ટરો બેસે છે, તમામ વકીલો બેસે છે, તમામ લોકો સાંજે એમના મેયર હોય, એમના ચેરમેન હોય, એમના ડેપ્યુટી મેયર હોય, એ પણ અમારી જોડે એમના ધારાસભ્યો હોય, એ બાળુભાઈ હોય કે કોઈ બી અમારી જોડે આવીને બેસે છે। ત્યારે આ ભાઈને દુખે છે, પેટને કૂટે છે, માથું કંઈ પણ રીતે વિસ્તારમાં નિષ્ક્રિય થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીએ કોઈ પોસ્ટ આપી નથી અને આર્થિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે બહુ નજીકમાં એમની દીકરીના લગ્ન હતા, એમાં બહુ કંઈ ગડબડ થઈ છે એવી વાત આવે છે। એટલે કે જે એમનું પિક્ચર છે સમાજની અંદર અને ભૂતકાળની અંદર તમને સૌને ખબર છે કે લોકો જાણે છે કે એમના માતૃશ્રી પર પણ હાથ ઉપાડતા હતા, એમના પિતાશ્રીને ગાળો દેતા હતા। એટલે માનસિક અસંતુલન આવી ગઈ છે। ત્યારે હું એમના પર દયા કહું છું અને સલાહ આપું છું કે
પોતે એક આંગળી કોઈની તરફ કરે ને તો 4 આંગળી પોતા તરફ થાય છે. તમારો ઇતિહાસ કાળો છે, અમારો ઇતિહાસ ભવ્ય છે અને અમારો ઇતિહાસ ભવ્ય જ રહેશે. અને હું મારા વિસ્તારના નાગરિકોને અને વડોદરા શહેરના નાગરિકોને ખાતરી આપું છું, અવિરત સેવા કરતો આવ્યો છું, કરતો રહીશ અને તમારી સાથે જ રહીશ. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરતા ગેરકાયદેસર લારીઓ તેમજ કેબિનો કોમ્પ્લેક્સના ફૂટપાથ પર લગાવવામાં આવેલા શેડ દૂર કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 7ની વહીવટી કચેરીથી કારેલીબાગ પોલીસ સ્ટેશન, મચ્છીપીઠથી નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેર પોલીસના બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 22 તારીખના રોજ અયોધ્યા ખાતે નવનિર્માણ શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમડાના બાળકોમાં પણ શ્રી રામ મંદિરને લઈને અનેરો ઉત્સાહ સાથે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા શ્રી રામજી, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી વગેરે રામાયણના પાત્રોના વેશભૂષા સજ્જ થઈ રામાયણના અમુક અંશો જેમાં શ્રી રામનું સબરીની ઝૂંપડીએ આગમન, શ્રી રામના રાજ્યાભિષેક, હનુમાનજીના હૃદયમાં શ્રી રામના દર્શન વગેરે સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રામ મંદિરના નિર્માણ માટેનું ભૂમિપૂજન વગેરે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. રાવપુરામાં લાઇટ બિલ ભરવા પહોંચેલ યુવકની કેસ કાઉન્ટર પર બોલાચાલી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વડોદરા શહેરના ટાવર 4 રસ્તા પાસે આવેલી રાવપુરા સબ ડિવિઝનની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ ખાતે આજે બપોરે 24 વર્ષીય હુસૈન સલમાન નામનો યુવક લાઇટ બિલ ભરવા પહોંચ્યો હતો. ત્યાં તેણે કેશ કાઉન્ટર ખાતે બબાલ કરી હતી. કેશિયર સાથે ગેરવર્તણૂક બાદ MGVCLના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરતા રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ વ્યક્તિએ પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપો થયા છે. રાવપુરા સબ ડિવિઝનની કચેરી ખાતે બનેલી ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. આમ તો MGVCLની અમારે ટાવર સબ ડિવિઝનની ઓફિસ કાઠિયાવાડી ખડકીની બાજુમાં આવેલ છે અને હમણાં એક જે ઈસમ છે એ ખોટી રીતે એટલે ત્યાં પેમેન્ટ એમનું લાઇટ બિલ ભરવા માટે આવેલ અને ત્યાં ખોટી મગજમારી કરેલ, કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર ખોટી રીતે હાવ ઊભો કરીને બધાને અને મારવાની પણ મારે બધા ધમકી આપેલ અને મારવાનું બધાને હાથ પણ ઉગાવેલ અને જેમ તેમ અમારા સ્ટાફના બહેનોને અને તેમાં જે કેશિયર છે એમને પણ ખોટા જેમ તેમ ગારો બોલીને અને ખોટું એ કરેલ છે. એટલે એના માટે થઈને અમે FIR માટે બેનને બધા આવ્યા છે. અમે અત્યારે રાવપુરા પોલીસ ચોકીમાં આવ્યા છે. આવું ના હોવું જવું જોઈએ એમ કે તમારે કોઈ પણ જ્યારે પ્રોબ્લેમ હતો નહીં, તમે ખાલી તમારે જે થતું હોય બરાબર ક્લિયર જે શાંતિથી વાત કરો તમે અને એકદમ ઉગ્ર રીતે વાત કરે તે છતાં અમારા માણસો શાંતિથી જવાબ આપ્યો છે. પણ ખોટી રીતે એ કરવા માટે થઈને અને ખોટી મારવાની બધી ધમકી આપીને જેમ તેમ બધાને ગંદી ગારો બોલે એ ખોટું ના કહે. અમારા MGVCLના કર્મચારી કામ કરતા હોવા છતાં પણ છે અને અમારા એ બેન પણ પંક્ચ્યુઅલી છે એકદમ, કોઈ પણ જાતનું બીજું આડોરો જવાબ નથી આપે પણ એમને બીજા કસ્ટમરને પણ એમને હેરાન કર્યા છે. એની જોડે એમને સખ્ત સજા થવી જ જોઈએ કે આ પછી બીજા આ પ્રમાણે ના કરે એમ. ખોટી રીતે તમે કરો તો અમારા કામમાં પણ તમે અડચણ ઊભી કરો છો. સમા વિસ્તારની એક મહિલાએ સિમ કાર્ડ બંધ કરાવ્યું પણ તેના બેંક સાથેનો રજિસ્ટર્ડ નંબર નહીં બદલતા તેના ખાતામાંથી ₹5.11 લાખ ઉપડી ગયા છે. મહિલાનું બંધ સિમ કાર્ડ કંપનીએ જેને ફાળવ્યું તે યુવકે બેંક ખાતામાંથી રકમ વગે કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. ભાયલીના એવરેસ્ટ આઇકોનમાં રહેતા માધુરીબેન ઠક્કરે ફ્રીજ માટે લોન લઈ યુનિયન બેંકનો નંબર આપ્યો હતો, પરંતુ જુલાઈ 2023માં પહેલો હપ્તો બાઉન્સ થતા તેમણે તપાસ કરી હતી. જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોવાથી ખાતું બંધ થયું હોવાનું કહેવાયું હતું. પરંતુ બેંકમાં નંબર બંધ કર્યો હોવાની જાણ નહીં કરાતા કંપનીએ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતા આકાશ ધીરજલાલ ગોદવાલીને નંબર ફાળવ્યો હતો અને તેણે બેંક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખુલી હતી. સિનોર મામલતદાર MB શાહની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને EVM મશીનનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું. સિનોર મામલતદાર કચેરી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. EVMથી મત આપવા બાબતે સમજ અપાઈ હતી, જેથી લોકશાહીનું પર્વ લોકસભા ચૂંટણીને વધુ વેગવંતુ બનાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. EVM મશીનથી વધુમાં વધુ મતદારો સમજૂત થાય તે માટે EVM નિદર્શન શરૂ કરાયું છે. બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાઈ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે. બરોડા મેડિકલ કોલેજ 75 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરી રહી છે, તે માટે 3 દિવસનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે 1000 પ્રતિનિધિઓ હાજરી આપશે. વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે. ડોક્ટરોમાં છુપાયેલ કલાને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્કેચ પેઇન્ટિંગનું એક્ઝિબિશન તથા ખાસ રંગોળીનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું છે.
બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાઈ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનની ઉજવણી 3 દિવસીય રહેશે અને જાહેર જનતા તેને નિહાળી શકશે. મને બહુ આનંદ થાય છે. આજે બરોડા મેડિકલ કોલેજના 75 વર્ષ પૂરા થયા એના ઉપલક્ષમાં અમે આ એક બહુ મોટા ફંક્શનનું આયોજન કર્યું છે, જેને એલ્યુમિનાઈ મીટિંગ કહેવાય. અને એ એલ્યુમિનાઈ મીટિંગમાં લગભગ 1000 ડેલિગેટ્સ આવવાના છે, જેમાં લગભગ 400થી 450 USA અને યુકેથી આવવાના છે. અને આ ફંક્શનના એક ભાગરૂપે અમે એક્ઝિબિશન રાખ્યું છે, જેની અંદર પેઇન્ટિંગ્સ છે, સ્કલ્પચર છે, બુક્સનું એક્ઝિબિશન છે, ડૉક્ટરો લખેલી બુક્સનું એક્ઝિબિશન છે, એની અંદર પોએટ્રીનું એક્ઝિબિશન છે, ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે અને રંગોળી પણ છે. બરોડાના નામાંકિત રંગોળી કલાકારોએ પણ અન્ય રંગોળી કરેલી છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું છે, જેનો સમય છે સવારે 10 થી 6. આ પ્રદર્શન 3 તારીખ સુધી ચાલુ છે, મીન્સ 3 દિવસ ચાલુ છે, તારીખ 5, તારીખ 6 અને તારીખ 7. તો બરોડાના ડૉક્ટરો, બરોડાની બહારના ડૉક્ટરો ની જે પોતાના હાથથી દર્દીઓને સાજા કરે છે, એ દર્દીઓના હાથની કારીગરી અને કલમકારી અને એમની પિચકારીના રંગો જોવા હું જાહેર જનતાને આમંત્રણ આપું છું. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાઈ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જ્યુબિલીની કરવામાં આવી રહી છે ઉજવણી. વડોદરા શહેરના દબાણો સામે દબાણ શાખાએ કરી લાલ આંખ. ફરિયાદીના મોબાઈલ નંબર સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેનાર આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ. રાવપુરામાં લાઇટ બિલ ભરવા પહોંચેલ યુવકની કેસ કાઉન્ટર પર બોલાચાલી થતા મામલો પહોંચ્યો પોલીસ મથકે. પાલિકાની મળેલ સામાન્ય સભામાં કાઉન્સિલર કલ્પેશ પટેલના આક્ષેપો બાદ ચિરાગ ઝવેરીએ આપી પ્રતિક્રિયા. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.